એવરીવન ગુડ મોર્નિંગ. સો આજે અમે જવાના છીએ ડાકોર. હું અને ડકી જવાના છીએ એક્ટિવા લઈને. તો હું ડકીના ઘરે આવી ગઈ છું રેડી થઈને. અમે બધા જો ને કાલે રાત્રે ગયા હતા ગરબા ક્લાસીસમાં, ત્યાંથી રાતે લેટ થઈ ગયું હતું ઘરે જતા. પછી ઊંઘવામાં લેટ થઈ ગયું તો સવારે માંડ માંડ ઉઠ્યા છીએ. સો અત્યારે ડકી એઝ યુઝ્યુઅલ લેટ જ હોય, એ આપણી રેડી જ નથી. તો મેડમ અત્યારે રેડી થાય છે. રેડી થઈ જાય પછી અમે નીકળીશું ડાકોર જવા માટે. બહુ ટાઈમથી પ્લાનિંગ કરે તો ડાકોર જવાનું, બટ સક્સેસ જ નહોતું થયું અને હું હમણાં દ્વારકા જતી રહી હતી. તો હવે અમારું પ્લાન ફાઇનલી સક્સેસ થાય છે. તો જોઈએ છીએ હવે ભગવાન કોઈ પરીક્ષા તો નહીં લેતા ને. ડકીને માં કેવું પછી જલ્દી તૈયાર થાય. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડાકોર. તો કેવું લાગે છે તમને? I can't my feeling control can't control my feeling. But you have to control it. Yeah, but that's my favorite place. Taco. તમારે કાનાનું હોય એટલે તમારે માટે બધું ફેવરેટ જ છે ને. શું ફેવરેટ છે? એટલે પુરુષોત્તમ માસમાં મને બોલાય છેલ્લે ભગવાન બોલાય so happy. બોલાય ને એ જોવાનું બાબા. મને બોલાય ભગવાન તમે દાસી આઈ જા દર્શન કાનાની કરવા. દાસી. અહીંયા તમે જોઈ શકો છો બહુ જ ભીડ છે અત્યારે, કારણ કે આજે સન્ડે છે ઉપરથી અને ડકી ગયા છે કે પુરુષોત્તમ માસ છે તો એના લીધે મે બી ભીડ હશે. આમ તો એવું લાગે સન્ડે છે તો એના લીધે હશે. બટ જોઈએ હવે દર્શન કેવી રીતે થાય છે. અહીંયા બહુ વધારે ભીડ છે તો બહુ જ ભીડ છે. અંદર ધક્કા મૂકી થવા. ક્રાઉડ છે અહીંયા અત્યારે ડાકોરમાં ને ઓનલી ફોર 10 o'clock અને ભીડ તો ઓહો ક્રાઉડ તો અમે 8 સાડા 8 નીકળ્યા હતા એક્ટિવા લઈને. આવી ગયા નહીં, વાર નહીં લાગી એટલી બધી. મને મજા બી આવી. વેધર બી સારું હતું, ગરમી We એટલી are enjoying weather and also ride લોંગ ડ્રાઈવ. long drive. હવે ગરમી લાગશે. Yeah. હવે બપોર થવાય ને ધીમે ધીમે એટલે હવે ગરમી લાગશે પાછી. હું તમને બતાવું અમે દર્શન કરીને, અને બહુ ભીડ છે તો લાગતું તો નહીં દર્શન બરાબર થશે, પણ થઈ જ જવા જોઈએ બરાબર. તમે જોઈ શકો છો બહુ જ ભીડ છે અહીંયા. પસીના છૂટી ગયા છે અમે બંનેના લાઈનમાં. પુરુષોત્તમ માસનો 2 દિવસ દેખાઈ આવે છે કે કેટલા ભક્તોની અહીંયા ભીડ ભેગી થઈ ગઈ છે. ક્રાઉડ અને અત્યારે એટલી ભીડ છે અને ઉપરથી તડકો અને ઉપરથી ગરમી બધું ભેગું થયું છે. ભગવાન બહુ જ પરીક્ષા લઈ રહ્યા છે અમારી, બટ અમે પાસ થઈ જઈશું. આઈ ટ્રસ્ટ. મારી તો એવી જ ઈચ્છા હતી કે બહારથી દર્શન કરી લો, પતી ગયું. આટલી ભીડમાં કોણ પણ એમની જોડે અત્યારે કાનાની ભક્ત છે એટલે એ વસ્તુ નહીં થવા દે. અત્યારે છે ને અમે નાસ્તો છીએ. અહીંયા ખમણ છે અને સેવ ખમણી છે અને જમકમાં માખા પલળી ગયા છે ગરમીના લીધે. એ બહુ જ ભીડ હતી એના લીધે. કેવું લાગે તમને આટલી ભીડમાં દર્શન? ફાઇનલી દર્શન થઈ ગયા. સન્મુખ દર્શન થાય અમારે ઠાકોરજી. બહુ ઈચ્છા હતી નહીં? બહુ ઈચ્છા હતી. હા ભીડ હતી પણ પરીક્ષા તો લઈને ભગવાન. બરાબર. તો અમે અત્યારે ખાઈ લઈએ અહીંયાથી. ખાઈને ભૂખ લાગી છે બાય ધ વે. ખાઈને અહીંયાથી અમે જઈશું ગળતેશ્વર. ત્યાંથી પછી જોઈએ, પછી નક્કી કરે. અત્યારે બહુ થાકી ગયા છે. આમ તમે જો ને કે આગળથી બી તમને ધક્કા મારે, પાછળથી બી ધક્કા મારે, આમ બી ધક્કા મારે. જવું તો જવું ક્યાં પછી આપણને એવું થાય. તમે ખાઈ ગળતેશ્વર જવા નીકળશો. કેવી ભીડ હતી ગળતેશ્વરમાં બી એટલી જ ભીડ. તમે જોઈ શકો છો કે પાછળ પબ્લિક બહુ જ છે ને આ માટે નાવાની જગ્યા બી નહીં મળે. તમે આપણા નસીબ એટલા સારા ને ખરાબ બે ભેગા થયા ને, જ્યાં જોવું ત્યાં ભીડ છે આજે. ક્યાં એવું નહીં હોય કે આમ જગ્યા હશે શાંતિથી. હવે આ તમે લોકો નાવાની ઈચ્છા છે એનું શું, પણ નાવાની જગ્યા છે. નદીનો વિડીયો નહીં લીધો કારણ કે પ્રાઇવેસી મેન્ટેન કરો પબ્લિકની. પછી ખોટું પ્રાઇવેસી મેન્ટેન ના થાય.
આ જે જગ્યા તમે જોવો છો ને, ત્યાં જ્યારે હું આવી હતી ને ત્યારે અહીંયા પાણી બહુ જ હતું, અને અત્યારે આ જગ્યાએ પાણી જ નથી જરાય બી. હવે ગરમી છે એના લીધે નહીં ના પાણી. તમારે ક્યાંય ફરવા જવું હોય ને, જ્યારે વેકેશન હોય ત્યારે નહીં જવાનું, હોલિડે હોય સેટરડે સન્ડે ત્યારે નહીં જવાનું. ચાલુ દિવસે જવાનું તો તમને ફરવા બી મળશે સારી રીતે, બાકી તો ફરવા બી નહીં મળે અહીંયા તો. તમને કેવું લાગે છે ફરી? અમે તો નાવાનું વિચાર્યું તો શું નાય, પાણી જ નહીં. પાણી છે એ ગંદુ છે. તમે લોકો ફરવા આવો તો ત્યારે તમે ધ્યાન રાખજો કે છે ને ત્યારે સન્ડે ના હોય ચાલુ દિવસે આવજો તો તમને ફરવાની બી મજા આવશે. અત્યારે એક તો બહુ ટ્રાફિક છે જ્યાં જુઓ ત્યાં, અને પાછું જગ્યા બી નહીં, ટ્રાફિક છે, ભીડ એટલી છે. ડાકોર અમે હતા ત્યારે તમે આગળથી ધક્કા મારે બધા. ગળતેશ્વરમાં તો એટલા ધક્કા નહીં મારે, ડાકોરમાં જે પબ્લિક ધક્કો મારતી હતી, અને અહીંયા તો ચેર્સ. હાઇડ્રેટેડ રહો લીંબુ પાણી પીને. હા, અને ટ્રાફિક હજી એનર્જી આવે એમ ને. તો અત્યારે અમે અમદાવાદ આવ્યા છીએ ખાવા માટે, કારણ કે સવારે અમે સેવ ખમણી અને ખમણ ખાધા હતા. હા, એના પછી કશું જ નહીં ખાધું, અને પાણી, લીંબુનું પાણી, શેરડીનો રસ અને છાશ. વધારે તો પાણી પી કર્યું છે અમે. તો અત્યારે તમે જોઈ શકો છો કે અમે સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈઝ અને પફ એ ખાઈએ છીએ. ખાઈને પછી મંદિરમાં દર્શન કરવા જઈશું, કારણ કે કંઈ ખાધું નહીં તો ખાધા આગળ તો ચાલે નહીં પાછું. તો તમને ખાઈને જો ત્યાં ફોન અલાઉડ હોય વિડીયો શૂટ માટે તો અમે તમને છે ને દર્શન બી કરાવીશું. અહીંયા એક નાના છોકરાને છે ને હેરાન કરી રહ્યા છે, બોલાવી રહ્યા છે, અને એ ઇગ્નોર કરી રહ્યું છે. જેમાં એ ઇન્ટરેસ્ટેડ જ નથી એમને બોલાવવામાં, તમને એ ઇન્ટરેસ્ટેડ નહીં તમને બોલાવવામાં, ઇગ્નોર કરે છે તમને. સાંભળ્યું? અને હું ચલાવું નહીં. સવારથી લાઈન અમારો પીછો નહીં છોડી રહી. ડાકોરમાં લાઈન, ગલતેશ્વરમાં લાઈન, અહીંયા લાઈન જ છે. અમે લાઈનનો પીછો છોડીએ પણ લાઈન અમારો પીછો નહીં છોડતી. ગોળ લાઈન મારે છે તમને. ઓકે, હા, જેનિસ બાપા જોવાના છે ને વિડીયો, એટલે ભાઈ જીજુ તમે જોવો છો વિડીયો તો તમારામાં ઇન્ટરફેર નથી થવાનું, પર્સનલ છે આ થોડું. તમે જોઈ શકો છો બહુ જ લાઈન છે. છેક અમે બહારથી ઊભા હતા, હજી મંદિર જોડે પહોંચ્યા નથી. મંદિર જોડે પહોંચે પછી હવે ખબર કે અંદરનો બી માહોલ શું છે. લાઈન ઓવર થઈ ગઈ છે. મંદિરમાં આવી ગયા. મંદિરમાં આવ્યા પછી ખબર પડે કે લાઈન છે કે નહીં. હવે બહાર તો હવે અહીંયા નહીં દેખી. પદયાત્રા અમારી ચાલુ થઈ ગઈ છે સીડી ચડવાની. અત્યારે સીડી ચડીને 4 માળ ચડવાના છે. એમાં બી પાછું ફાઇનલી મંદિરની અંદર તો એન્ટ્રી થઈ ગઈ છે. હવે અંદર જઈને 4 માળ ચડવાના છે. અમારી પાછળ સારું તો વાર એવું થાય ઘરના 4 માળ નીચે હતા અને અહીંયાના 4 માળ ચડવાના. એટલે ભગવાનના ત્યાં આવ્યા છીએ તો પછી 4 માળ ચડવા જ પડશે. એ આ દકી લીધે દકી બહુ જબરી થઈ ગઈ છે. જીજુ તમે બ્લોગ જોવો છો તો તમારી વાઇફ છે ને બહુ જ જબરી થઈ ગઈ છે. ફાફા પડવાના છે ગાઈસ સીડી ચડવામાં. કેવું લાગે છે ઉપર ચડી? મંદિરની અંદર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ભીડ કેટલી છે અહીંયા. આજે રવિવાર છે તો બધા મંદિરે ભીડ છે ને, જ્યાં જોવો ત્યાં ભીડ છે. વચ્ચે રસ્તામાં અમને એટલું ટ્રાફિક ગણપતિ દાદાના દર્શન થઈ ગયા છે. એન્ડ અત્યારે અમે પાસે તમે જે શિવલિંગ જુઓ છો એ શિવલિંગના બી દર્શન કરી લીધા છે.
હવે અહીંયાથી અમે જઈશું ઘરે ડકીને મૂકવા જઈએ. તમે જોઈ શકો છો શિવલિંગ બહુ જ મસ્ત છે. જોઈએ છે કે કેવી કરું છું એ સાચું થાય છે કે નહીં. તો અત્યારે છે ને અહીંયા આરતી ચાલી રહી છે, જે તમે અહીં જોઈ શકો છો. અને આ વ્યૂ જે બનાવ્યું છે ફોટો એ બી બહુ મસ્ત છે. અમારા નસીબ છે કે આજે અમે આની આરતી અને ગણપતિ દાદાના દર્શન સારી રીતે કરી શક્યા. બાકી ડાકોર બી એટલી ભીડ હતી કે દર્શન બી તમે શાંતિથી ના કરી શકો. મારી આજની ટ્રીપ બહુ ઈચ્છા હતી તમારી જવાની. હા સારી રહી એકદમ મસ્ત. આખું બહુ ક્યારની ઈચ્છા હતી તમને જવાની. 2 સન્ડેથી. હા 2 સન્ડેથી. ચલો એક સન્ડે તો હું થોડું કામમાં હતી પછી હું દ્વારકા જતી રહી. અને પછી આજે મેરા બટ આજે બી કેવો મેરા આવ્યો, ભીડ વાળો મેરા. પરીક્ષા લીધી છે ભગવાન. જ્યાં આમ જોઉં કે આપણે ક્યાંક દબાઈ મૂકી ના દીધા હોય જમવા ને એમાં ક્યાં. પણ એમાં બી અમારા દર્શન થયા બહુ સારી રીતે ઠાકોરજીના, ગણપતિ દાદાના. ગણપતિ દાદાનું સિદ્ધિવિનાયકનું તો નક્કી જ નતું. અચાનક જ નક્કી કર્યું હતું. ખાલી ડાકોર અને ગલતેશ્વરનું નક્કી હતું. એ ડાકોર બી હું બી બહુ ટાઈમથી નહીં ગઈ. ડકીનું કહેવું એવું છે. શું કહેવું એવું છે તમારું કે હા, અને દ્વારકા ગયા હોય તો ડાકોર જવું પડે. કેમ? બસ માન્યતા છે બધાની. એ તો તમારી એટલે છેલ્લું યાત્રાનું તમારું છે ધામ ડાકોર. એ પૂરું થવું જોઈએ એવું ડકીનું આપણે કહેવું છે. આવા બધામાં આપણે જલ્દી માનતા નથી, બટ સમટાઈમ્સ કેવું હોય કે આપણે આ બધા બિલીવ ના કરતા, બટ કોઈક વાર એવું થાય કે મોટા આપણને કહે તો પછી આપણે શું માનવું પડે. પછી કંઈ નહીં, જો અહીંયાથી હવે નીકળશું ઘરે. ગરબા ક્લાસીસ જવાનું તો હવે કેન્સલ થઈ ગયું છે, કારણ કે બરાબરનો થાક લાગ્યો છે સવારથી. તો હા, એક તો ધક્કા ખાધા છે બરાબરના, એક તો ટ્રાફિક ખાધું છે, સોરી ગરમી ખાધી છે. આપણા ગામનું નહીં હોય ત્યાં લઈને આવું, ગાડી બરાબર છે, એસી બરાબર છે. આવું બધું સહન કરવાનું જ્યારે ટાઈમ આવે ને ત્યારે બધું સહન થઈ જાય. બાકી કોઈ કહે કે તારે અહીંયા જવાનું ના, મને લિટરલી તમે માનશો નહીં, બટ એસી વગર હું રહી જ નહીં શકતી. બટ આજે હું એસી વગર રહી છું, ગાડી વગર રહી છું. જે છોકરી ગાડી વગર ક્યાંય નહીં જતી એ છોકરી આજે એક્ટિવા લઈને આટલું બધા આવી છે ગરમીમાં. એ બી કોના લીધે? આ મહાન વ્યક્તિના લીધે, જેને મને આજે બહુ હેરાન કર્યું. બીજો જે ઓપ્શન હતો ને એ વેલિડ નતો, કારણ કે એમાં 2 વ્હીલ કરી તો ડબલ હેરાન થાવ તમે. એવો ઓપ્શન અમારે ઓપ્શન કહેવું નહીં, એટલા ફાલુદા થશે અમારા પાછા એના માટે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.